તો પેરેન્ટ્સ લાસ્ટ સર્ક્યુલર જે આવેલું એ બધાને ખબર છે કે આરટીઈ માટેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 એપ્રિલ હતી. એ ચેન્જ થઈને 23 એપ્રિલ થઈ હતી. હવે 23 એપ્રિલ તમારી છેલ્લો દિવસ રહેશે ભરવાનો. ત્યારબાદ તમારા ફોર્મની ચકાસણી માટે 25 એપ્રિલે તમારા ફોર્મ 25 એપ્રિલ સુધી ચકાસણીમાં જશે જિલ્લા કક્ષાએ. જો તમારો અપ્રૂવ થાય તો ઠીક છે, અને જો ના થાય ને રિજેક્ટ થાય તો એના માટે પણ ડેટ આપેલી છે કે તમે રિજેક્ટ થયેલા ડોક્યુમેન્ટ્સ છે જે અપડેટ નથી ડોક્યુમેન્ટ, એ અપડેટ કરવા માટે ફરીથી તમને 27 થી 29 એપ્રિલનો ટાઈમ આપેલો છે કે એટલા સમયમાં તમારે ફરીથી અપલોડ કરીને ડોક્યુમેન્ટ્સ જમા કરવાના રહેશે. ત્યારબાદ જે રિજેક્ટ થયેલા જે ફોર્મ છે એની ચકાસણી માટે 27 થી 30 તારીખ આપેલી છે કે 27 થી 30 સુધીમાં તમારું ફરીથી જે રિજેક્ટ થયેલા ફોર્મ છે એ ફરીથી ચકાસણીમાં જશે, ફરી ભરેલા હશે તે. અને ત્યાર પછી જે ફર્સ્ટ રાઉન્ડ જે સ્કૂલનું ફાળવણીનો પ્રથમ રાઉન્ડ જે બહાર પાડવાનો હતો એ અત્યારે ડેટ ચેન્જ થઈને જે લાસ્ટમાં 29 હતી એની જગ્યાએ અત્યારે 4 મે 2026 એટલે કે 4/5/2026ના દિવસે પહેલો સ્કૂલનો રાઉન્ડ થશે. એટલે જે પેરેન્ટ્સના ફોર્મ અપ્રૂવ થયા છે એ 4/5/2026 સુધી રાહ જુઓ. જો તમે બંધ બેસતા ક્રાઇટેરિયામાં હશો અને તમારે એડમિશન મળવા પાત્ર હશે તો 4/5 પહેલો રાઉન્ડ ખુલશે, તેમાં તમારો SMS થ્રુ જાણ કરવામાં આવશે. આ જે મેં તમને ડિટેલ આપી એ ડિટેલ તમારા ડીએમમાં જોઈતી હોય તો કમેન્ટ બોક્સમાં RT લખી આપો. હું તમને સર્ક્યુલર જે આવેલું છે લેટેસ્ટ સર્ક્યુલર તમારા ડીએમમાં ડાયરેક્ટ મોકલી આપીશ. આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી આઈડીને ફોલો કરજો. થેન્ક યુ.